સુરેન્દ્રનગરના થાન મેળવામાં ઠગાઈ મામલે આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના થાનના તરણેતર ખાતે ઇનામી ડ્રોની લાલચ આપી આયોજકો દ્વારા કરેલી છેતરપિંડી મામલે 6 આયોજકો સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા. સમગ્ર છેતરપિંડી મામલે એજન્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જેમાં 7 શખ્સો સામે 3 કરોડથી વધુની ફરિયાદ કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. મહત્વનું છે કે થાનના તરણેતર ખાતે શ્રી કૃષ્ણ ગૌરવ શાળા અને અનસોયા આશ્રમ અમરાપરના લાભાર્થે ડ્રોનું આયોજન કરાયું, જેના માટે ટિકિટોનું પણ વેચાણ કરવામાં આવ્યું. પરંતુ આયોજકો દ્વારા અચાનક ડ્રો રદ કરી દેવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. આયોજકો ડ્રો મારફતે લોકોને મોટી ઇનામી રકમની લાલચ આપી હતી, પરંતુ ડ્રો રદ કરી અચાનક આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને પોતાનો મોબાઈલ બંધ કરી દેતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. ભારે હોબાળો થતા જ પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો અને મામલો થાળે પાડ્યો. પરંતુ હવે મંદિરના મહંત પોતે જ ફરિયાદ બની આયોજકો સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે, ત્યારે ડેપ્યુટી કલેક્ટરે આયોજકો સામે વોરંટ ઇસ્યુ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ડ્રો માટેની ટિકિટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ત્યારે હવે સમગ્ર કેસમાં ફસાયેલા આયોજકોને પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે નવો વળાંક આવ્યો. વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સમીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું. સબીર મીરે એવો પણ દાવો કર્યો છે કે પિયુષ પરમારે કહ્યું હતું કે ગોપાલભાઈને તું ચપ્પલ માર એટલે ગોપાલભાઈ થોડાક આગળ આવે. એટલે મહત્વનું છે કે સબીર મીરે આવે અગાઉ અન્ય લોકોના નામે લીધા હતા. પોલીસ તપાસમાં યુવક પોતાનું નિવેદન સતત ફેરવી રહ્યો છે. સબીર મીરે અગાઉ દાવો કર્યો હતો કે જૂતું ફેંકવા માટે તેને 50,000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. યુવકના ગોળ જવાબથી રાજકારણમાં પણ સતત ગરમાવો આવી રહ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢના ગઢુમાં આપની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સભામાં હાજર રહેલા સબીર મીરના નામના યુવકે ભાષણ આપવા ઉભા થયેલા ઇટાલિયાની નજીક જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ જૂતું ફેંકી તે પહેલા જ કાર્યકર્તાઓ તેને ઝડપી પોલીસને હવાલે કર્યો. પોલીસ પણ યુવકના નિવેદનના આધારે તપાસનો વેગ આગળ વધારી રહી છે. તો જૂતું ફેંકનારને યુવકને માર મારતો વિડીયો આવ્યો છે સામે. શબીર મીરને માર મારતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો, પોલીસ તપાસ વચ્ચે વિડીયો સામે આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં થતા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દબાણો દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત 12 અને 16 જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં દબાણો દૂર કરવામાં આવ્યા. આ અંતર્ગત આ 2 દિવસમાં જ એએમસી દ્વારા ₹1,44,000નો દંડ વસૂલાયો. આ કામગીરી દરમિયાન કુલ 141 લારી ગલ્લા, 40 દૂર કરાયેલા શેડ, 239 તાડપત્રી, 1173 દૂર કરાયેલ અન્ય પરચુરણ માલ સામાનની સંખ્યા, 396 જાહેર રસ્તા પર જાહેરાતના બોર્ડ, 221 લોક કરેલા વાહનો, 3 ગેરકાયદેસર પાર્ક થયેલ વાહનો અને ડ્રોઈંગ કરેલ વાહનો, 253 દંડ કરેલા વાહનોનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત માલિકો, દુકાનદારો અને વાહન ચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ 4 રસ્તા, સ્વસ્તિક 4 રસ્તા, પંચવટી 5 રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, નારણપુરા 4 રસ્તા, અંકુર 4 રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઈ હતી. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ, ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ ટન્ના પાર્કથી પ્રભાત ચોક સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરાયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, પરંતુ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. સાથે જ રાજ્યમાં અપર ઇન્ડ્યુસના કારણે વાદળછાયું વાતાવરણની શક્યતા રહેશે. જોકે હાલ માવઠાની કોઈ શક્યતા ન હોવાનું અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે. આ તરફ હાલ ઠંડીના પારાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે, તો 12 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુગાર શહેર રહ્યું. તો ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી નોંધાયો. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પશ્ચિમી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે. રાજસ્થાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગમાં હિમવર્ષા થવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે. તો એમજીઓ અને લા નીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે. રાજ્યમાં પડી રહેલી ઠંડીના કારણે સુરતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. ગાઢ ધુમ્મસના કારણે
ઝીરો વિઝિબિલિટી છવાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી. હાઈવે પર ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા, તો આ તરફ ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે પડેલી ધુમ્મસના કારણે કેરી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ઘઉં અને ચીકુના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સવારે વધારે પડી રહેલી ધુમ્મસના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, જેની અસર કેરીના ઉત્પાદન પર પણ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે ધુમ્મસ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠાના 11 જેટલા ગામના મિલકત ધારકોએ વિજયોત્સવ મનાવ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 11 જેટલા ગામડાના સમાવેશને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો. સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં લઈ 11 ગામડાઓને હુંડામાં સમાવેશ કરવાના નિર્ણય સ્થગિત કરાયો છે, જેને લઈ 11 ગામના મિલકત ધારકો હિંમતનગરના હડિયોલ ખાતે વિજયોત્સવ મનાવ્યો. સાથે અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે એકતા જળવાઈ રહે તેમજ હિંમતનગરની અસ્મિતા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લડત આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું. 108 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને હુંડા સંકલન સમિતિના સભ્યો સાથે ગાંધીનગર સચિવાલય ખાતે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં હુડા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે 11 ગામના મિલકત ધારકોએ એકઠા થઈ વિજયોત્સવ મનાવ્યો. આંદોલન દરમિયાન રાજકીય, સહકારી તેમજ સામાજિક જે પણ આગેવાનો સમર્થન જાહેર કર્યું હતું તેઓને પણ આવી વિજયોત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા રાજપૂત જાગીરદાર સમાજનું નવું બંધારણ ઘડાયું. ઠાકોર સમાજ બાદ રાજપૂત જાગીરદાર સમાજે પણ નવા બંધારણની રચના કરી છે. ઓગઢના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 7 વિભાગ માટે 15 જેટલા મુદ્દાઓ સાથે સમાજના નવા બંધારણની રચના કરવામાં આવી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્ન મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવા સહિતના મુદ્દાઓ પર નવા બંધારણમાં ભાર મુકાયો છે. દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાની હેઠળ આ મહાસંમેલન યોજાયું, જેમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. બંધારણ મુજબ દીકરા દીકરીની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને ₹2100ની પહેરામણી લેવા આપવા નક્કી કરાયા. સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ જવાનું રહેશે. લગ્નમાં વરરાજાની એક વીંટી, ઘડિયાળ, સોફો, સેલું અને એક જોડી કપડાં તથા રોકડ ચાંદલામાં 1100 લેવા આપવા અને મોરવીની એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવી તેના નિયમો બનાવાયા. લગ્ન પ્રસંગે જુગાર રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કલાકારો, ડીજે અને બેન્ડ લાવવા પર પણ રોક લગાવવામાં આવી. હલ્દી પ્રથા, વરઘોડામાં ગોળ પ્રથા, ઝાપા શીખ અને બારણું રોકવાના દાગીના લેવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી. બારણું રોકવા માટે મર્યાદિત રોકડ રકમ આપવાનું સૂચવાયું. જાનમાં મર્યાદિત સંખ્યામાં જવાનું અને ચોરીમાં 2 વ્યક્તિઓએ હાજર રહેવાનું રહેશે. આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો એવો નિર્ણય લેવાયો છે. પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી. રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી. રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું, જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું. સુરતમાં બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ. સુરતના મગદલ્લાથી હજીરા બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ. સ્પર્ધામાં સામેલ નાવિકોની બોટ પલટી. બોટમાં બેસેલા તમામ નાવિકોનો બચાવ. તમામને તરતા આવડતું હોવાથી બચાવ થયો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છતાં દોરીથી દુર્ઘટના યથાવત. નવસારી કલેક્ટર ઓફિસની બહાર બાઇક પર જતા 25 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાયું. ગંભીર ઇજા થતા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પૂર્ણ થયા અને 3